पवित्र दर्शन यात्रा के तहत आज जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से 10 जितनी बसों को विभिन्न मंदिरों में दर्शन के लिए रवाना करवाया गया। जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और साथ ही युवा कॉर्पोरेटर श्रीरंग राजेश आयरे की ओर से हर इतवार को इलाके के लोगों को पवित्र दर्शन यात्रा के तहत धार्मिक स्थलों की यात्रा पर ले जाने के लिए आयोजन करवाया गया है। तब आज सुबह भी झांसी रानी सर्कल से उंडेरा गाँव की 6 बसें और साथ ही विभिन्न इलाके की मिलाकर अन्य 4 बसें, इस तरीके से कुल 10 बसों को सारंगपुर कष्टभंजन मंदिर, बुद्ध भवानी माताजी मंदिर, कोट गणेश गणपति मंदिर, धर्मज जलाराम बापा के मंदिर और अन्य कई मंदिरों की यात्रा के लिए प्रस्थान करवाया गया। इस पवित्र दर्शन यात्रा का आयोजन हर इतवार को करवाने का संकल्प राजेश आयरे की ओर से लिया गया है। तब उनके धर्मपत्नी पूर्व कॉर्पोरेटर पूर्णिमाबेन आयरे, युवा कॉर्पोरेटर श्रीरंग आयरे, जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की टीम और साथ ही अन्य कई लोगों की ओर से दर्शन यात्रा का पूरा जिम्मा उठाया जा रहा है। મારું નામ લીલાબેન છે ને અમે છે તે આપણે હનુમાનજી જઈએ છીએ સારંગપુર અને અમે રાજેશભાઈ છે તે આવી રીતે અમને દર્શન કરાવે છે, દર રવિવારે લઈ જાય છે બધાને અને રાજેશભાઈ બહુ સારું કામ કરે છે બધા માટે અને રાજેશભાઈ છે તે એટલે બધાની જ વિચાર કરીને બધાને સાચવીને બધાને શાંતિથી સરસ સારી રીતે બધાને લઈ આવે છે પાછા અને હમખેમ બધાને ઘરે મોકલે છે અને રાજેશભાઈ છે તે બધા માટે બહુ આમ સારા છે ને બધાને જ સાથ સરકાર આપે છે બધાને જ અને જાત્રાઓ આવી રીતે કરાવે છે અને રાજેશભાઈને સારું થાય અને બધાના સારા આશીર્વાદ મળે। વોર્ડ નંબર 9 તમે જુઓ છો કે છેલ્લા કેટલાય અઠવાડિયાથી આજે 5-5, 6-6 અઠવાડિયાથી દર રવિવારે સારંગપુર, કોટ ગણેશ, બુદ્ધ ભવાની અને ધર્મજ આવા પ્રકારની એક યાત્રા અમારા વિસ્તારના લોકોએ ખૂબ અમને પ્રેમ આપ્યો છે। દરેક વખતે અમારી સાથે સુખ દુઃખમાં અમારી સાથે રહે છે અને ભગવાનના આશીર્વાદ અમારી સાથે અમારા વિસ્તારના લોકો પર પણ બી છે। એટલે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર 1 લાખ લોકોને અહીંથી પવિત્ર યાત્રા કરવાનો જે સંકલ્પ સાથે દર રવિવારે આજે અહીં લઈ જાય છે। એમાં કોટ ગણેશ અહીંથી જઈશું અને અહીંથી પહેલાં જ અમે સારંગપુર જઈશું, પછી બુદ્ધ ભવાની જઈશું, સાથે સાથે આ વિસ્તારના સૌ લોકો એના પછી બુદ્ધ ભવાની, કોટ ગણેશ અને છેલ્લે ધર્મજ બેઉ ટાઈમ મંદિરથી સાથે સાથે દરેક દર્શન થાય। આજે ઉંડેરા ગામના લોકો, અમારા ઉંડેરા ગામની 6-1 બસો છે, સાથે સાથે લોટસ પ્લાઝા ને બધાની છે। તો આ રીતના આ પવિત્ર યાત્રા, તો આપ પણ વોર્ડ નંબર 9માં રહેતા હશો તો આપનું જે એક લિસ્ટ બનાવી અને આપના કાર્યાલય પર તમે આપજો તો જરૂરથી આપણે પણ આ પવિત્ર યાત્રાનો લાભ થશે। આજરોજ પવિત્ર દર્શન યાત્રા એટલે કે વિસ્તારના તમામ લોકોને તીર્થસ્થાને લઈ જવાનું જ્યારે અમારું એક અભિગમ હોય ને અભિગમની સાથે અમારા વિસ્તારની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર છે, ઉંડેરાની સાથે મંગલમ જે અમારા ન્યૂ અલકાપુરી વિસ્તારની અંદર છે, લોટસ પ્લાઝાવાળા વિસ્તાર છે, આ તમામ લોકોને આજના દિવસે કષ્ટભંજન દેવ, સારંગપુર હનુમાનજી મંદિર, સાથે બુદ્ધ ભવાની માતાજી અને કોટ ગણેશ એવી રીતે ધર્મજ આ તમામ જગ્યાએ દર્શન કરવા માટેના આજનું આ પવિત્ર દર્શન યાત્રાનું આજનો પ્રવાસ જ્યારે જવા માટે રવાના થઈ ગયો છે ત્યારે તમામ એ લોકોને હું ફરીથી એક વખત કહેવા માગું છું કે જે પણ લોકો રજિસ્ટ્રેશન કરવાના બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનું લિસ્ટ અથવા તો યાદી જે પણ હોય આપને આપ અમારા સુધી પહોંચાડો જેથી તમામ લોકોને જવામાં સહેલાઈ રહે અને આ તમામ જે આયોજન કરેલું છે એ આયોજનને વિસ્તારના લોકો માટે એટલે કે ઇલેક્શન 9 નંબર માટે આ તમામ આયોજन करेली है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।